મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના નવરંગપુરા સ્થિત સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન T20 ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના આગવા અંદાજથી બેટિંગ કરીને આ ક્રિકેટ ટુર્નામેન્ટ ખુલ્લી મૂકી હતી। 5 દિવસ રમનારી આ ટુર્નામેન્ટમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા અને જૂનાગઢ શહેરના મેયર્સ અને કમિશનરની ટીમો વચ્ચે મુકાબલો યોજાશે। આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ ગાંધીનગર મેયર્સ અને અમદાવાદ મેયર્સની ટીમ વચ્ચે યોજાઈ હતી। મુખ્યમંત્રી સહિતના મહાન અનુભવો તમામ ટીમના ખેલાડીઓને જીતની શુભકામનાઓ પાઠવી હતી। ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે અમદાવાદ મેયર પ્રતિભા જૈન, સાંસદ હસમુખ પટેલ, ધારાસભ્ય બાબુસિંહ જાદવ, અમુલ ભટ્ટ, કૌશિક જૈન, દિનેશસિંહ કુશવા, પાયલ કુકરાણી, અલ્પેશ ઠાકોર તથા અમદાવાદ મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગ દાણી અને મનપા અધિકારીઓ પણ હાજર અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।